તો રાજકોટ ખાતે તારીખ 21 જાન્યુઆરીના રોજ વાહન વ્યવહાર કમિશનર દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ શહેરમાં અનધિકૃત રીતે લગાડવામાં આવતી વ્હાઇટ એલઈડી લાઇટ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી। એલઈડી લાઇટોના કારણે સામેથી આવતા વાહન ચાલકોની આંખો અંજાઈ જાય છે અને 2 સેકન્ડ સુધી જોવામાં તકલીફ પડે છે, જે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે। તો ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી અલગ અલગ ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ અભિયાન દરમિયાન એલઈડી લાઇટ લગાવનાર 200 જેટલા વાહન ચાલકોને મેમો આપવામાં આવ્યા છે અને રૂપિયા 5 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે। તેમજ ટ્રક અને અન્ય ભારે વાહનોમાં લગાવવામાં આવેલી વધારાની લાઇટો પણ દૂર કરવામાં આવી રહી છે। ટ્રાફિક વિભાગે સ્પષ્ટ કર્યું છે કે નિયમ વિરુદ્ધ લાઇટ લગાવનાર સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે। આપ ડીલર કક્ષાએથી જે વાહન ખરીદો છો તેમાં જે લાઇટ આવતી હોય છે તે સેન્ટ્રલ ગવર્મેન્ટની એજન્સીઓ દ્વારા અધિકૃત કરેલી હોય છે। તો હાલ ક્રેઝ જોવામાં આવે છે કે લોકો દ્વારા જે અધિકૃત લાઇટો છે તે કાઢીને લાંબા અંતર સુધી જતી હોય તેવી એલઈડી લાઇટો લગાવવામાં આવે છે। આ જે કામગીરી કરવામાં આવે છે તે તદ્દન બિનઅધિકૃત છે। સર, ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં ડ્રાઇવનું આયોજન કરવામાં આવી રહ્યું છે, કેટલો દંડ ફટકારવામાં આવ્યો અને કેટલો વસૂલ થયો? હાલ સુધીમાં 200 ઉપરાંત મેમા બનાવવામાં આવ્યા છે તથા 5 લાખ કરતાં વધુ રકમનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે તથા અમારી 2 ટીમ છે એ રાતે ચેકિંગ કરતી હોય છે। સર, ખાસ તો લોકોને શું અપીલ કરશો? લોકોને જણાવવાનું કે જે આ લાઇટ હોય છે એ તમારા થોડા સમયની મજા માટે સામેવાળા વ્યક્તિને 2-3 સેકન્ડ માટે આંચી દેતી હોય છે, જેના કારણે અકસ્માત થવાની ભીતિ રહેતી હોય છે। એટલે આપણા દ્વારા અધિકૃત લાઇટનો ઉપયોગ કરવામાં આવે તેવી અમારી વિનંતી છે।